જસદણની વાત કરીએ તો જસદણ તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો તો પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। જસદણની વાત કરીએ તો જસદણ તાલુકાના આટકોટ, પાંચવડા, જસાપરા, જીવાપર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તાજેતરમાં જ પડેલ કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, જામગુંદડા તેમજ જસાપરા, પાંચવડા, મોટા દવડા સહિતના અનેક ગામોમાં આ હાલત જોવા મળી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો પાંચવડા, જામગુંદડા તેમજ મોટા દડવા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને અંદાજિત 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ખેડૂતોના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। ત્યારે આ વરસાદના કારણે કારખાનાઓના શેડના અંદરના પતરા જે છે તે ઉડી ગયા છે। ખેડૂતો પણ આ બાબતે પરેશાન જોવા મળ્યા છે, કારણ કે ખેતીમાં પણ ભારે નુકસાન થયું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો જસદણ ખાતેના આટકોટમાં સપ્તાહ માટેનો ઊભો કરવામાં આવેલ ડોમ જે છે તે તરાશાયી થઈ ગયો છે। ત્યારે છેલ્લા 1 અઠવાડિયામાં ભારે પવન સાથે વરસાદના કારણે તહેસ નહેસ જેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી છે। ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જગતનો તાત હવે ચિંતામાં મુકાયો છે તો સરકારને ક્યાંક વળતર મળે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। વરસાદ આવેલો હતો વાવાઝોડા સાથે, બધી તલી અમારી પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી। અત્યારે માણ હલાય એવું થયું છે અને અમારે સરકારને એટલી વિનંતી છે કે વહેલી તકે સર્વે કરવામાં આવે અને આમાં વળતર કંઈક ચૂકવવામાં આપે, કેમ કે અમારો મોઢા આગળનો કોળિયો છીનવાઈ ગયો છે। આમાંથી અમારે કંઈ લેવાનું રહ્યું નથી। મજૂરી ચડી ગઈ છે અને બિયારણનો ખર્ચો બધો ચડી ગયો છે। અમારે નુકસાન જ છે ગણો તો બધી 100%। બધી ઠંડીભાઈ આંબાભાઈ મુંગા બોલું છું। આ જીવાપર જસદણ તાલુકાનું ગામ છે। કાલે બપોર પછીના 1 થી 1.5 ગામમાં વરસાદ આવ્યો, એ મગ અને તલીનું એવું નુકસાન થયું। કોઈ ધારવા પતરા મજૂરને કોઈને લાગ્યું બાગ્યું નથી, પણ વાંધો આવ્યો નથી। તો એવું નુકસાન થયું છે કે સૌને કોઈ લેવાનો ટાઈમ જ નથી। વાવેતર મગનું 4-5 વીઘાનું, તલીનું 8-9 વીઘાનું વાવેતર છે। બધું ઘઉં ભેગું કરી દીધું છે। સરકારને નમ્ર વિનંતી કે વહેલી તકે સર્વે કરે, સૌને નોંધાવા આ બધા આધાર થઈ ગયા છે બધા, અને સર્વે જલ્દી કરે। આ લોકો જોવા આવ્યા છે એ ખૂબ ખૂબ એનો આભાર। અને અત્યારે આમાં જોવો તમે, આ પાછામાં પાણીમાં કાલે સાંજે અમે હતા, ઉચલાવીને અમે ભેગા કર્યા છે।